કેમ છો છોકરા? મજામાં? હાલો તો હવે આજે આપણે અરીસાનો ભાગ પૂરો કરીએ. અરીસામાં આગલા લેક્ચરની અંદર આપણે અરીસાના અંતર્ગોળ અને બહિર્ગોળના ઉપયોગો જોયા, આકૃતિ કેમ બનાવીની માહિતી મેળવી. આકૃતિ તો પર્સનલ આપણે શોર્ટ વિડીયો બનાવી ગયો છે, એના માટે જ ઘણો બધો ટાઈમ પાડ્યો હતો. તો હવે પછીના આપણે આજનો વિડીયો છે એ અરીસાના દાખલા જોઈએ અને સહેજ જરાક વિડીયો લાંબો થાય 30 મિનિટનો, તો દાખલા સારા છે. હાલો તો પહેલા આપણે દાખલા માટે જરૂરી જોઈએ સૂત્ર અને કાર્ટેશિયન પદ્ધતિ. જો ભાઈ અરીસા માટે પહેલાના જરૂરી સૂત્ર અથવા અરીસાનું સૂત્ર કહીએ તો અરીસાનું સૂત્ર કયું છે? તો અરીસાનું સૂત્ર છે 1/, હવે જો આપણે નામ જરૂર પડશે, 1/v પ્લસ 1/u. v એટલે પ્રતિબિંબ અંતર, u એટલે વસ્તુ અંતર બરાબર 1/f. બીજું સૂત્ર છે r બરાબર 2f અને ત્રીજું સૂત્ર છે મોટવણીનું. મોટવણીનું સંજ્ઞામાં એમ કહેવામાં, મોટવણીનો અર્થ થાય છે ટકાવારી. વસ્તુ 5 ફૂટની છે, ચિત્ર 2 ફૂટનું કે 2.5 ફૂટનું છે, તો કઈ વસ્તુ કરતા અડધું છે, એ ટકાવારી થઈ. મોટવણીનું કોઈ એકમ નથી. એટલે મોટવણીની સંજ્ઞામાં એમ કહેવાય, એનું સૂત્ર છે -v/u અને બરાબર h/s. પેલા માઇનસ આવે છે, પ્રતિબિંબ ઉપર આવે. આ પ્રતિબિંબનું અંતર છે અને પ્રતિબિંબની ઊંચાઈ છે. વસ્તુ હંમેશા નીચે રહી, વસ્તુનું અંતર અને વસ્તુની ઊંચાઈ. ખાસ ધ્યાન રાખો, આ 3 સૂત્ર છે. હવે આપણે જોઈએ કાર્ટેશિયન પદ્ધતિ. હાલો પહેલા આપણે જોઈએ અંતર્ગોળ માટે. અંતર્ગોળ અરીસો, જો અંતર્ગોળ અરીસો કંઈક આ રીતનો હોય, તો આનું જે P છે ને, આ P ની બાજુમાં તમે આ રીતે અક્ષ દોરી નાખો કે આ y અક્ષ છે, આ y ડેશ છે, y ડેશ માઇનસ છે, આ x છે અને આ x ડેશ. આ અંતર્ગોળ અરીસાની 5 આકૃતિ છે. આપણે 5 આકૃતિ માટે જો આ આપણું P છે, આપણે કેટલા માપ છે? તો એક છે વસ્તુ અંતર, એક છે પ્રતિબિંબ અંતર, વક્રતા ત્રિજ્ય, કેન્દ્ર લંબાઈ, પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ. એટલા માપ પ્લસ આવે કે માઇનસ એ આપણે જોવાના છે. હાલો તો જોવાનું, જે અક્ષ તરફ વસ્તુ હોય ને ઈ માપ લેવાનું. x અને y પ્લસ છે તો x ડેશ અને y ડેશ માઇનસ છે. હાલો પહેલા તો વસ્તુને ક્યાં મૂકીએ? તો ભાઈ વસ્તુને આ સાઈડ મૂકીએ. તો વસ્તુ P ની આ તરફ છે, મતલબ x ડેશ ની દિશામાં છે, વસ્તુ અંતર માઇનસ. આમ તો દરેક અંતર આપણે ક્યાંથી માપીએ? P. તો P થી આમ જ જવાનું છે. વસ્તુ એટલે B સુધીનું અંતર, પ્રતિબિંબ અહીંયા આવે તો આ B ડેશ પણ આ સાઈડ જવું પડે, તો પ્રતિબિંબ અંતરમાં માઇનસ. C પર આકોર આવે તો C પર આ સાઈડ જવું પડે, તો C સુધીના અંતર વક્રતા ત્રિજ્યા કહેવાય, એ પણ માઇનસ. તો F પર અહીંયા આવે આ તરફ, P થી F આ તરફ આવે તો x ડેશ ની દિશામાં, તો આ પણ માઇનસ. 4 મૂલ્ય માઇનસ. હવે જો વસ્તુની ઊંચાઈ ઉપર છે, આ વસ્તુ છે, વસ્તુ ઉપર જાય છે y ની દિશામાં, તો વસ્તુની ઊંચાઈ પ્લસ લેવાની. અને પ્રતિબિંબ છે એ નીચે આવે છે, જો તો નીચે એટલે y ડેશ ની દિશામાં, તો માઇનસ આવે. એટલે કહેવાનો અર્થ ફક્ત એટલો કે અંતર્ગોળ અરીસામાં બધુંય માઇનસ, એક પ્લસ. આમ યાદ રાખવાનું છે. જેની આપણે 6 આકૃતિ બનાવતા શીખા, એ આકૃતિમાં ટોપિકમાં બધા જ માપ માઇનસ. રેડી? એક માપ પ્લસ ઈ છે વસ્તુની ઊંચાઈ. અને ગમે એટલી આકૃતિ આવે ને વસ્તુની ઊંચાઈ કોઈ દી પ્લસ માઇનસ નહીં થાય, કેમ કે વસ્તુને હંમેશા આપણે આમ જ મૂકશું અને વસ્તુને હંમેશા આ સાઈડ મૂકીએ, તો u કોઈ દી પ્લસ નહીં થાય, h ડેશ કોઈ દી માઇનસ નહીં થાય અને u કોઈ દી પ્લસ નહીં થાય. હાલો તો અરીસાની જ પાકી કરવાની છે, લેન્સ સામાન્યમાં થઈ જાય. હવે હું બહિર્ગોળ અરીસો દોરું, માન લો આ બહિર્ગોળ અરીસો છે. બહિર્ગોળ નામ ન દેખાય તો જોઈ લેજો. બહિર્ગોળ અરીસામાં ખોટું કર્યું. હાલો પહેલા તો અક્ષ બનાવીએ. આ છે y, આ છે y ડેશ, આ છે x, આ છે x ડેશ. હાલો જોતા જાય. બહિર્ગોળ અરીસામાં આગળ આપણે આકૃતિ એક દોરી છે આગલા લેક્ચરની અંદર. હાલ આ માઇનસ છે, આ માઇનસ. વસ્તુને ક્યાં મૂકવાની છે? ભાઈ વસ્તુને તો આખો રસ મૂકવી પડે. તો આમાં પર u માઇનસ, v, r, f, h અને h ડેશ. વસ્તુને આ સાઈડ મૂકવાની છે, આ આપણું P છે. વસ્તુ અહીંયા મૂકી છે AB, તો વસ્તુ માટે તો તમારે આમ જ જવું પડશે x ડેશ ની દિશામાં, તો એ માઇનસ આવશે. હાલો ધ્યાનથી જરા સાંભળજો. ચિત્ર તો અહીંયા મેળવ્યું હતું, આપણે આગલી આકૃતિ હોય તો ખુલ્લી રાખજો. જોજો ચિત્ર આ સાઈડ મેળવ્યું હતું, તો B ડેશ તો અહીંયા છે, આ દિશામાં x, તો આ પ્લસ. હવે અરીસો આમ ગોળ છે ભાઈ, આ સાઈડ તો કેન્દ્ર પર આકરો હોય, તો C પર આકોર, F પર આકોર, તો C સુધીના માપને R કહેવાય, E પર આ સાઈડ છે પ્લસ, F ને કેન્દ્ર લંબા f સુધીના માપને કેન્દ્ર લંબા કહેવાય, સ્મોલ f. ઈ પર આ દિશામાં છે એટલે ઈ પર પ્લસ. વસ્તુ y ની દિશામાં અને ચિત્ર પણ y ની દિશામાં, તો આ બે પર પ્લસ. તો આપણે ખાલી આમાં શીખવા એટલું મેળ્યું કે આ એક મૂલ્ય કયું? પ્રતિબિંબનું મૂલ્ય એક ઋણ આવે, બાકી બધા પ્લસ.
અંતર્ગોળ એક પાકો કરાય, અંતર્ગોળ અરીસામાં બધા માઇનસ, H પ્લસ, આમાં બધાય પ્લસ, એક માઇનસ યુ. તમે કોઈ પણ દાખલો ગણવાની શરૂઆત કરી એટલે પહેલા તમારે કાર્ટેશિયન નિયમ પદ્ધતિ લગાડવી પડશે. એકવાર સ્ક્રીનશોટ લઈ લો. હાલ હવે આ સૂત્ર અને કાર્ટેશિયન નિયમ પદ્ધતિનો ઉપયોગ કરી અને ઉદાહરણ ગણવાની શરૂઆત કરીએ. હાલો ધ્યાન દેજો ખાસ, બે ઉદાહરણ કરવાના છે આપણે ખાલી, એટલે આપણો આજનો વિડીયો પૂરો થાય. ઉદાહરણ નંબર 1, પેલું ઉદાહરણ. આ ઉદાહરણની રકમ વાંચો ભાઈ, મારે પર રકમ જોવે. હાલો તો રકમમાં ધ્યાન આપજો. ઉદાહરણ 1 માં ભાઈ બધા, ઉદાહરણ 1 માં શું કીધું છે ભાઈ કે વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા તમને આપી દીધી r. વક્રતા ત્રિજ્યા r બરાબર 3.00 મીટર. અત્યારે આપણે 00 લખશું, પછી 00 નહીં લખ્યું. 3 મીટર વક્રતા ત્રિજ્યા આપેલી છે. જો સંજ્ઞાઓનો ઉપયોગ અહીંયા થાય, જો એક બસ અરીસાથી 5 સેન્ટીમીટર અંતરે આવેલી હોય, બસ એક વસ્તુ છે, તો આ છે વસ્તુનું અંતર 5.00 મીટર. આ મારો અરીસો છે, સાઈડ અરીસો. હું આમાં જોઉં તો પ્રતિબિંબ નથી કીધું, અરીસાથી 5 મીટર દૂર વસ્તુ આવેલી છે, બસ આવેલી, બસ એટલે એક વસ્તુ. તો આ વસ્તુ સુધીનું અંતર છે. જો આ સમજવું અગત્યનું છે. ઘણા લોકોને v માની લે, અને v માની લે એટલે પછી એટલે ગોતે હું u તો તમને આપેલું હતું. આખો દાખલો સાચો હોવા છતાંય તમારો માર્ક કપાય છે. અને જો સ્ટ્રિક્ટ શિક્ષક હોય તો 0 માર્ક આપે. એટલે પેલા શાંતિથી સમજો. વસ્તુની વક્રતા ત્રિજ્યા r છે 3 સેન્ટીમીટર, અરીસાથી 5 સેન્ટીમીટર દૂર બસ આવેલી છે. તો આ બસ સુધીનું અંતર છે, બસ એક વસ્તુ છે, તો વસ્તુ સુધીનું અંતર છે u. બીજું રકમમાં શું કીધું છે, જો અરીસા વડે મળતા પ્રતિબિંબનું, તો અરીસા વડે મળતા પ્રતિબિંબનું અંતર, પ્રકાર અને પરિમાણ, મતલબ 3 વસ્તુ ગોતવાનું છે. પહેલું તો ગોતવાનું છે v u આપેલું હોય તો v ગોતવાનું, v આપેલું તો u ગોતવાનું. v ગોતવાનું છે તમારે, સાથે બીજું ગોતવાનું છે, શું છે ગોતવાનું, પ્રકાર, કેવું ચિત્ર મળશે, આભાસી ચતુર્થાંશ, અને પરિમાણ, પરિમાણ કહેતા બોટાવડી, એટલું ગોતવાનું છે આપણે. હાલો તો આપણે શરૂઆત કરીએ. પહેલા તો આપણે જો અરીસાનો સૂત્ર ઉપયોગ કરવો હોય તો અરીસાનું સૂત્ર શું છે, તો કે અરીસાનું સૂત્ર 1/v 1/u 1/f. f તો નથી, તો પહેલા f ગોતીએ. હાલો તો પહેલું સ્ટેપ સ્ટાર્ટ કરીએ અહીંથી, એક લીટી છોડીને ભાઈ, કે ભાઈ વક્રતા ત્રિજ્યા સંજ્ઞામાં r કહેવાય બરાબર 2f થાય. f ને કરતા બનાવીએ, બગડો નીચે જાય તો r ના છેદમાં 2. r ની કિંમત આપેલી છે 3 ના છેદમાં 2, તો જવાબ આવશે 1.5 મીટર. આ મળી ગયું આપણે કેન્દ્ર લંબાઈ. ના મીટર એકમ આપ્યો તો આપ્યો મીટર લેવો, જવાબ આવે એટલે ચોખ્ખું કરી દેવું. હાલો પેલો ભાગ પૂરો. હાલ હવે હું સ્ટાર્ટ કરીએ. તો ભાઈ હવે આપણે અરીસાનું સૂત્ર વાપરી શકીએ. તો પહેલા ટાઇટલ મારવાનું. બીજો ટોપિક કે ભાઈ અરીસા ના સૂત્ર પરથી શું છે અરીસાનું સૂત્ર, 1/v પ્લસ 1/u બરાબર 1/f. હાલો આપણે શું ગોતવાનું છે, એને કરતા બનાવવાનું. ગોતવાનું છે આપણે પ્રતિબિંબ v, આના 2 માર્ક છે ગોતવાનું. હાલો તેને કરતા બનાવીએ. તો ભાઈ 1/v બરાબર u ઓલી સાઈડ મોકલી દો, f તો પહેલેથી હતો, માઈનસ 1/u. હવે u આ સાઈડ આવી જાય. હાલો બાપ મૂકીએ. એક આપણે ભૂલ કરી, હું ભૂલ કરી, અરીસો જોયું પણ કાર્ટેશિયન નિયમ પદ્ધતિ ન કરી. જો અમારા જેવા શિક્ષક દરરોજ ભણાવવા સમયે ભણાવતા હોય, આ દાખલો કેટલી વાર ભણાવ્યો તો કાર્ટેશિયન નિયમ પદ્ધતિ ભૂલાઈ જાય. તો તમને ભૂલાવું કોઈ મોટી વાત નથી, એટલે જરા ધ્યાન રાખો. કાર્ટેશિયન નિયમ પદ્ધતિ કેમ લગાડવાની, કયો અરીસો આપેલો છે પહેલા એ જોવાનું. બહિર્ગોળ તો વહી જવાનો, બહિર્ગોળની કાર્ટેશિયન નિયમ પદ્ધતિ યાદ કરો. u માઈનસ v પ્લસ, બધાય પ્લસ, f પ્લસ r પ્લસ h પ્લસ h ડેશ પ્લસ. તો u એકને માઇનસ કરવાનું છે, તો u જે આપેલ છે 5 એને તમારે માઇનસ લેવાનું. બસ આ પહેલેથી માઇનસ કરી દેવાનું, ધ્યાન રાખો. હવે માપ મૂકીએ. 1/f, f નું મૂલ્ય આપેલું છે 3 માઈનસ 1/u, u નું સોરી આનું મૂલ્ય છે 1.5. આપણે ગોત્યું છે f, હા f નું મૂલ્ય 1.5. u નું મૂલ્ય તો કે આપેલું છે ભાઈ -5. પેલા માઈનસ ને કાઉન્સમાં રાખવાનું. હાલ પેલા પોઈન્ટ દૂર કરીએ એટલે ઉપર 10/15 માઈનસ માઈનસ પ્લસ 1/5. હવે લસા લેવાની બે સિસ્ટમ છે, ક્યાંક તો તમે ક્રોસ ગુણાકાર પર કરી શકો અથવા તો સેજ સમાન કરીને ગાડી હાકી શકાય. હું સેજ સમાન કરવા વાળી સ્ટ્રીક લઉં, સાઈડમાં લખતું જવાનું, આ હું ગોતીએ છે, બાકી બહુ તકલીફ પડીએ. હાલો 1/15 છે, 15 5 ના પાડામાં આવે તો કે હા ભાઈ,
તો બસ 15 છેદમાં કરવાના છે. 10 ના છેદમાં 15 પ્લસ 1 ના છેદમાં 5 છે. 5 ને કેટલા વડે ગુણું? 3, તો 15 થઈ જાય. તો છેદમાં 3 વડે ગુણો તો અંશમાં 3 વડે ગુણવાનું. તો 10 ના છેદમાં 15 પ્લસ બરાબર એક લાઈનમાં રહેવા જોઈએ, એક લીટી છોડતી જવાની, અને 3 ના છેદમાં 15 1 ના છેદમાં v. તો 1 ના છેદમાં v બરાબર અંશમાં છેદ સમાન છે તો એક વખત છેદ લખો, અંશનો સરવાળો કે બાદબાકી જે થતું હોય 10 + 3 એટલે 13 થાય. તો તમને v નું મૂલ્ય મળ્યું. જો થોડોક સાઈડમાં થઈ. તો ભાઈ v નું મૂલ્ય મળે. v ને ઉપર જાઓ તો 1 નીચે, 15 ઉપર, 13 નીચે, ખાલી છેદનું પરિવર્તન કરો. 15 ના છેદમાં 13 જવાબ લાવો તો ઠીક છે. v બરાબર લગભગ જવાબ 1. શું આવે છે દાખલામાં જોઈ લો, આપણે ભાગાકાર નથી કરવો. 1.15 કેલ્સીમાં ઉપયોગ કરવાની આપણે મનાઈ હોય. 1.15 એકમ લગાડવાનો. જે તમને અહીંયા એકમ u નો આપેલો હોય, r નો આપેલો હોય, r માંથી 1 ગોતો તો ઈ જ મૂકવાનું, u માંથી v ગોતીએ તો એકમ મૂકવાનો. એકમ ની લખ્યો તો અડધો માર્ક વયો જાય. હાલો હવે બીજું ગોતવાનું કીધું છે પ્રકાર. એટલે ભાઈ કોઈને દાખલો ના આવડે તો પ્રકાર તો મોઢે હોય. કેમ? કયો અરીસો કીધો છે? બહિર્ગોળ. જો આ ધ્યાન રાખવાનું છે, અરીસો કીધો છે બહિર્ગોળ. બહિર્ગોળ અરીસામાં ચિત્ર તો સતું હોય, આભાસી ચિત્ર હોય. આભાસી ચિત્ર પ્રકાર મળી ગયો. આપણે જ ગોતવાનો હતો ને. બીજું સ્ટેપ પ્રકાર. તો પ્રકાર કેવો? તો કે ભાઈ આભાસી અને સત્તુ ચિત્ર મળશે તમને. તમારે અલગ પેન બોર્ડમાં વાપરવાની નથી. હાલો હવે ત્રીજું સ્ટેપ ગોતીએ, પરિમાણ એટલે મોટવણી. તો મોટવણીનું સૂત્ર 2 છે. આપણે કયું વાપરશું? જેના માપ આપણી પાસે છે. -v ના છેદમાં u, અથવા માઇનસ આગળ પર રાખીએ, કયું કઈ છે. હાલો માઇનસ આગળ રાખો. હાલો v નું મૂલ્ય આપણે કેટલું કીધું? તો કે ભાઈ v નું મૂલ્ય કીધું છે આપણે 1.15. 1.15 ના છેદમાં u નું મૂલ્ય છે આપણી પાસે -5. જરાક જોઈ લેજો. માઇનસ પ્લસ પોઈન્ટ કાઢીએ તો 115 પોઈન્ટ પછી 2 આંકડા તો છેદમાં 100 ગુણાકારમાં 5. 5 વડે 15 ને તમે ભાંગો, ભાગાકાર કરો તો ભાઈ 5 વડે તમે 15 ને ભાંગો એટલે 23 આવશે. 23 આવ્યા છે તો અંશમાં વેધાશે 23, છેદમાં વેધાશે 100. હવે પોઈન્ટની રમત ન આવડતી જરા શીખી લેજો. 23 પૂર્ણાંક સંખ્યા છે અને છેદમાં 100 હોય. એક મીંડું દૂર કરો એટલે પોઈન્ટ એક આંકડો આગળ આવે. બીજું મીંડું દૂર કરો એટલે 2 આંકડા આગળ જાય. 2 મીંડા દૂર તો 2 આંકડા પોઈન્ટ ખસીને આગળ આવે. આગળ કઈ ન હોય તો 0.23 આપણો જવાબ થઈ ગયો. તો જવાબ આવ્યો છે 0.23 મોટવણી. લો આપણે આ મોટવણી ગોતી લીધી. 3 માર્કનો દાખલો છે, બોર્ડમાં પૂછાયેલો 4 માર્કમાં પૂછે કે એવું કઈ છે. 4 માર્કનો દાખલો આપણે આગળ જોઈએ, એ 4 માર્કનો છે. એટલે હાવ સિમ્પલ છે. પહેલા તો શું આપેલું છે? વક્રતા ત્રિજ્યા. વસ્તુનું અંતર આપેલું છે તો વક્રતા ત્રિજ્યા ઉપરથી f ગોતો. હવે અરીસાનું સૂત્ર લો, v ગોતવાનું છે તેને કરતા બનાવો, માઇનસ મૂકવામાં ધ્યાન રાખો, દાખલાને હેરખાઈ ગણો. છેલ્લે જોવું કે તમને આ 1 ના છેદમાં v નું મૂલ્ય મળ્યું છે. ઘણા લોકો જમણી બાજુ ડાબી બાજુ લખતા નથી. પછી જવાબ તો કે 13 ના છેદમાં 15 અને પોઈન્ટમાં વહી છે. છેલ્લે હું દાખલો ગણો ને છેલ્લે માર ખાઈ જાય. એટલે જરાક જુઓ કે 1 ના છેદમાં 20 છે, પછી રોટેશન કરાવો, ઉપર v જાય, એકડો નીચે આવે, 15 ઉપર જાય, 13 નીચે આવે, એટલે જવાબ આવશે 1.15. પાછો મીટર મૂકો. બહિર્ગોળ અરીસો અને સમતલ અરીસામાં હંમેશા આભાસી ચિત્ર મળે, ગોતાવાનું છે જ નહીં. અંતર્ગોળમાં જ મળે વાસ્તવિક ચિત્ર. મોટવણી તો સૂત્ર વાપરો -v ના છેદમાં u. આ માઇનસ ને પહેલા અલગ રાખો. v નું માપ ગયો છે 1.15, u નો આપેલો છે -5. માઇનસ થઈ ગયા પ્લસ, પછી સાદું તમને આવડે છે. મોટવણીનો કોઈ એકમ હોતો નથી. હાલ એકવાર સ્ક્રીનશોટ લઈ લો, પછી બીજા દાખલાની શરૂઆત કરીએ. હાલો તો હવે છેલ્લો દાખલો લઈએ ઉદાહરણનો. ઉદાહરણ નંબર 2 આપો બોર્ડમાં પૂછાયેલો છે, લીથામાં તમે ચેક કરી લેજો. હાલો ઉદાહરણ 2 ની અંદર શું કીધું છે ભાઈ? તો કે ઉદાહરણ 2 ની અંદર 4 સેન્ટીમીટરની સેન્ટીમીટર મીટર કોઈ ફરક ન પડે, ખાલી તમે રકમમાં ધ્યાન આપો. 4 સેન્ટીમીટરની સાઈઝની એક વસ્તુ છે. હાલ તો ઉદાહરણ નંબર 2. હા 4 સેન્ટીમીટરની ઊંચાઈની એક વસ્તુ છે. તો વસ્તુની ઊંચાઈને h કહેવાય. 4 સેન્ટીમીટર. આગળ થોડીક જગ્યા રાખવાની, આપણે કાર્ટેઝિયન આમ પદ્ધતિ આ વખતે ભૂલવાની નથી. 4 સેન્ટીમીટરની એક વસ્તુ છે જેને 15 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈને સંજ્ઞામાં કહેવામાં આવે f. કેટલી છે? તો કે ભાઈ 15 સેન્ટીમીટર. 0 0 પાછળ લગાડવાની જરૂર છે નહીં.
15 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસો. હવે અંતર્ગોળ અરીસો હોય તો આપણે કાર્ટેશિયન નિયમ પદ્ધતિ પાકી કરવાની. અંતર્ગોળમાં u માઈનસ v માઈનસ f માઈનસ r માઈનસ h1 પ્લસ અને h ડેશ તો માઈનસ. તો h ને પ્લસ રહેવા દો, બાકી બધાય મૂલ્ય આગળ માઈનસ મૂકતા જાઓ. અંતર્ગોળ અરીસાથી 25 સેન્ટીમીટર રાખેલી છે. કોને રાખેલી છે? પાછી પહેલેથી રકમ વાંચો. 4 સેન્ટીમીટરની ઊંચાઈની વસ્તુને 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા અરીસાથી એટલી દૂર રાખેલી છે. કેટલી? 25 સેન્ટીમીટર દૂર વસ્તુને રાખેલી છે. એટલે વસ્તુ અંદર આપેલું છે, જરા ફેરથી સમજો. 25 સેન્ટીમીટર u પાયા માઈનસ, તો આ માઈનસ લગાડી. હવે આપણે સોખું ખબર પડે ભાઈ, f આપી દીધો, u આપી દીધો, v ગોતવાનું છે. પાછી એકવાર રકમ સમજો. 4 સેન્ટીમીટરની એક વસ્તુ છે. આ 4 સેન્ટીમીટરની એક વસ્તુને અરીસાથી 25 સેન્ટીમીટર દૂર રાખેલી છે. એટલે આ વસ્તુ આપેલું છે, સમજાય? કેન્દ્ર લંબાઈ અરીસાની તમને આપી દીધી 15 સેન્ટીમીટર. હાલો હવે આકૃતિ 6 નંબરની આકૃતિના દાખલા નથી પૂછાતા, પણ તમારે ચેક કરવું હોય તો એક ટ્રીક છે, જરા ધ્યાન દેજો. તમારે કામ અરીસો દોરવો, અહીંયા દોરવાનું c, અહીંયા દોરવાનું f અને અહીંયા દોરવાનું p. હાલો તમને જોવાનું કેન્દ્ર લંબાઈ કેટલી છે, તો કે ભાઈ 15 સેન્ટીમીટર. તો c કેટલું થાય તમને ખબર પડી જાય, 30 સેન્ટીમીટર ડબલ હોય. આ વસ્તુને જો તો ક્યાં રાખેલી છે? 25 સેન્ટીમીટર. તમને ટોટલ ખબર પડી જાય કે આ ચોથા નંબરની આકૃતિ થાય. અને 5 નંબરની આકૃતિ સુધી વાસ્તવિક અને ચતુઃચિત્ર મળશે, એટલે ટેન્શન નથી. આ પ્રકાર ગોતવો હોય કોની વાત છે, મેથેમેટિક્સ ન કરવી હોય તો કઈ નહીં. 5-6 આકૃતિ આમ પૂછાતી છે જ નહીં. હાલો તો દાખલો ગણવાની સ્ટાર્ટિંગ કરીએ. ન સમજાણું તો પાછું રિવિઝ મારી લેજો એકવાર. હાલો ડાયરેક્ટ અરીસાના સૂત્ર ઉપરથી કે ભાઈ અરીસાના સૂત્ર પરથી શું છે? અરીસાનું સૂત્ર દેખાય છે, કટ નથી થતું નહીં? હા, અરીસાનું સૂત્ર શું છે ભાઈ? થોડીક માર્કલ આસી રહે આજના દિવસ માટે, પછી ઘાટી કરી દે, આખું પૂરું થાય. અરીસાનું સૂત્ર શું છે? તો કે 1/v પ્લસ 1/u બરાબર 1/f. હાલો કોને કરતા બનાવવાનું છે? તો કે ભાઈ v ને. હા, તો v ને કરતા બનાવો. 1/v બરાબર 1/f. આપણે એક જ દાખલો ગણવાનો છે અને u ઓલી સાઈડ આવે એટલે માઈનસ. હવે 1/v ડાબી બાજુ લખતી જ આવી. 1/f, f કેટલું આપેલું છે? તો કે ભાઈ -15. ધ્યાન રાખજો ખાસ, વચ્ચે માઈનસ નિશાની, શાંત મનથી. u નું માપ કેટલું છે? તો કે -25. હાલો સાદું રૂપ આપીએ જરા. માઈનસ ને આગળ લઈ લો, 1/15. માઈનસ ને આગળ લીધા, માઈનસ માઈનસ પ્લસ, તો પ્લસ 1/25. હવે દાખલાની સરળતા ખાતર હું કરી ખબર, પ્લસ વાળા પદને આગળ લખું, માઈનસ વાળા પદને પાછળ લખું, ખાલી એટલું કરું. 1/v બરાબર 1/25 માઈનસ 1/15. પ્લસ વાળો આગળ, માઈનસ વાળો પાછળ. હાલો હવે આપણે શું કર્યું? સાદું રૂપ બસ લસા સમાન કર્યું. 25 અને 15 નો પાડો અલગ છે, સમાન સંખ્યા નથી આવડતી. રેડી? તો 25 નો મોટી સંખ્યા લેવાની. મોટી સંખ્યાનો પાડો બોલતા જાવ ને નાની સંખ્યામાં આવે જોતા જાવ. 25 × 25 15 ના પાડામાં નથી આવતા. 25 × 50 નથી આવતા. 25 × 3 75. તો 15 × 5 75. હાલો 75 કરવાના છે. આ રીતે લસા ગોતવાનો સૌથી સરળ લસા છે. તો 1/v બરાબર લીટી છોડતી જ જવાની. 25 છે 1/, તો 25 ને 75 કરવા તો કેટલા વડે ગુણવા પડે? 3. વચ્ચે માઈનસ નિશાની, અહીંયા 15 છે, તો 1/15. 15 ને 75 કરવા માટે કેટલા ગુણવા પડે? તો કે ભાઈ 5. તો ઉપર નીચે 5 વડે ગુણ દેવાનું. તો જવાબ શું આવ્યો? 3/75 માઈનસ 5/75, 1/v. તો 1/v બરાબર છેદમાં 75, 3 માંથી 5 જાય એટલે -2 આવે. ભલે માઈનસ આવે, આગળ આપણે નો જોયું કાર્ટેશિયન નિયમ પદ્ધતિમાં બધાય માઈનસ આવીએ. u v f અંતર્ગોળ અરીસો છે, બધાય માઈનસ આવવાના છે, તો હું ટેન્શન છે, માઈનસ જ આવવું જોઈએ. હાલો તો હવે પેલા પદ બદલાવીએ. v ઉપર માઈનસ પેલા આગળ કાઢ લો, 75 ઉપર બગડો નીચે. હવે 75 ના 2 ભાગ કરશો, માઈનસ પેલા લગાડી દેવાનો, પછી ભાગાકાર કરવાનો. 37.5 v. આ બધા માપ સેન્ટીમીટરમાં આપ્યા, તો તમારે આ માપ પર સેન્ટીમીટરમાં કરવો પડે. હાલો પ્રકારની વાત કરીએ તો આગળ જ મેં તમને કીધું અંતર્ગોળ અરીસો છે, તો પ્રકાર એક જ આવશે, વાસ્તવિક અને ઉલટું. હવે આપણે બે વસ્તુ ગોતવાની છે. થિયરી કમ્પ્લીટ કરો, 2 માર્ક પૂરા થયા. હવે આપણે પૂગવાનું શું છે? શું ગોતવાનું છે? તમને ગોતવાનું કીધું પ્રકાર અને પ્રતિબિંબની ઊંચાઈ. મોટોની નથી કીધી, ગોતવી પડી. કા પ્રતિબિંબની ઊંચાઈને સંજ્ઞામાં h ડેશ કહેવાય. ઈ તો ફક્ત મોટવણીના સૂત્રમાં આવે. h આપણે આપી દીધો 4 સેન્ટીમીટર પર, મોટવણી નહીં હશે ત્યાં સુધી h ડેશ નહીં મળે. તો પહેલા તમારે મોટવણીનું સૂત્ર વાપરવાનું, m બરાબર -v/u. મોટવણી ગોતો, આઈ મૂકો, તે દાખલો ગણાય. હાલો જોઈ, સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા.
હાલો તો હવે મોટવણી ના સૂત્ર પરથી શું છે મોટવણીનું સૂત્ર? તો કે m બરાબર માઇનસ વિના છેદમાં યુ. આ સૂત્ર વાપરવાનું. ધ્યાન રાખજો. સાદુરૂપ ઘણા લોકોને અઘરું લાગે. જેટલી પ્રેક્ટિસ વધારે ને, એકાદી વાર દાખલો તમે ગણી ગયેલા હોય તો સાદુરૂપ તમારા માટે હેલ્પ થઈ જાય. માઇનસ v નું મૂલ્ય કેટલું છે ભાઈ? તો કે 37 પહેલા માઇનસ કરો લીટર માઇનસ 37.5. યુ નું મૂલ્ય તો કે ભાઈ માઇનસ 25. હવે જો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એક માઇનસ હસા વધ્યો એટલે જવાબ તમને મોટવણી માઇનસ મળશે. એ જે ચિત્ર ઉલટું મળે ને એની મોટવણી ઋણ હોય, જે ચિત્ર ચતું મળે ને એની મોટવણી પ્લસ. ચિત્ર કેવું મળ્યું છે તમને? ઉલટું. ઓલું કેવું હતું? ચતું. એની મોટવણી પ્લસ પડી. આ છે ઉલટું, આની મોટવણી હંમેશા માઇનસ મળે. યાદ રાખજો. હાલો તો હવે મોટવણી m બરાબર પોઈન્ટ કાઢો તો 75/25 ગુણાકારમાં 10. હાલો ભાગાકાર કરો. 25 વડે 375 ને ભાગો. 25 દાન 250. ભાગાકાર કરી નાખીએ. 75 25 25 25 12 25 5 75 225 રેડી. ચાલ તો 15 જવાબ આવશે માઇનસ ઉપર 15/10. સ્ટેપ થોડાક નાના કરીએ. આને પદ ઉડાડો, ઉપર આવશે 15/10. અસ્તાને 5 5 વડે ભાગ નાખો તો મોટવણી મળશે તમને m બરાબર, આમ નામ રાખો તો હાલે 3/2. અને એમ ન રાખવું હોય તમારે કરવું હોય 1.5 તોય તમારી ઈચ્છા. 3/2 1.5 એકમ ન આવે મોટવણીનો. હાલો પાછું લેવાનું કે ભાઈ મોટવણી ના સૂત્ર પરથી m બરાબર h ડેશ ના છેદમાં h. h ડેશ મેં ગોતવો તો આને સામે જવા દો તો m ગુણાકારમાં h બરાબર h ડેશ. હાલો એ સાઈડમાં દેખાય છે ને? તો h ડેશ ને ઓલી સાઈડ જવા દો, m અને h ને આ સાઈડ આવવા દો. જોઈ લો દેખાય છે ને? હા રેડી. ચાલો તો હવે માપ મૂકીએ. ગમે તમારે મૂલ્ય મૂકવું એ મૂકીએ, કઈ કોઈ ખોટું ન પાડે, તમારી ઈચ્છા. 3/2 મૂકીને કરું. હાલો તમે 1.5 મૂકીને કરો તો પોઈન્ટ કાઢવો પડશે. ઊંચાઈ કેટલી આપી દીધી? 4. હવે 4 ને 2 વડે ભાંગો એટલે ઉપર 2. 3 દુ કેટલા થઈ ગયા? 6. આ આપણો જવાબ કર્યો તો માર્ક ગયો. મોટવણીની એકમ કોઈ ઊંચાઈ કેટલી આપે? 4 સેન્ટીમીટર. તો તમારે પાસે સેન્ટીમીટર લગાડવું પડે. એટલે 4 માર્કનો દાખલો 3 માર્કમાં પૂછી શકાય, 2 રીતે પૂછી શકાય. પહેલા એક વખત જો દાખલાને હું આપેલું છે તો કે 4 સેન્ટીમીટરની એક વસ્તુ છે જેને એક અરીસા જેની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર થી 25 સેન્ટીમીટર દૂર રાખેલું છે. 3 માપ આપેલા છે: વસ્તુની ઊંચાઈ, કેન્દ્ર લંબાઈ અને વસ્તુનું અંતર. હાલો તો આપણે પહેલા v ગોતવાનું. v ને કરતા બનાવો. કાર્ટેશિયન યામ પદ્ધતિ બે પ્રમાણે માઇનસ છે તો બેયના માઇનસને જરાક ધ્યાન રાખવું. આનો માઇનસ આગળ કાઢો, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. રેડી. હવે સાદુરૂપ આપવાની શરૂઆત કરો. છેલ્લે ધ્યાન રાખો 1/v છે. v ગોતો હાટુ 75 ઉપર, બગડો નીચે. આ બે વાર વેલો જરાક ધ્યાન દેજો. આગળ માઇનસ નિશાની તો એને પહેલા કાઢી લેવાની. આ માઇનસ નિશાની રાખીને પછી ભાગાકાર કરવાનો. 37.5 v નું મૂલ્ય મેળવ્યું. અંતર્ગોળ અરીસો હોય એટલે ચિત્ર લગભગ વાસ્તવિક જ આવશે. ચિત્ર વાસ્તવિક અને ઉલટું, વાસ્તવિક ઉલટું ચિત્ર આવી ગયું. આગળ જાય મોટવણી ગોતવા માટે. મોટવણીનું સૂત્ર શું છે? મોટવણી ગોતવા નથી, ગોતવાની છે આપણે પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ. h ડેશ માટે મોટવણી તો જોઈએ આપણે. એટલે પેલા મોટવણીનું સૂત્ર વાપર્યું માઇનસ v ના છેદમાં u માઇનસ 37.5 v નું મૂલ્ય, u નું મૂલ્ય -25 માઇનસ માઇનસ પ્લસ તો એક માઇનસ હશે આગળ રહી ગયા એને બહાર કાઢો. 37 નો પોઈન્ટ કાઢી એટલે છેદમાં 10, 75 વડે ભાંગ્યો એટલે 15, 15 ના છેદમાં 10 અને 5 વડે ભાંગ્યો એટલે 3 અને 5 વડે ભાંગ્યો એટલે 2. 3 ના છેદમાં 2 પણ લખો, 1 ના છેદમાં 1.5 લખો તોય તમારી ઈચ્છા. ધ્યાન રાખો એકમ ન આવે. મોટવણીનું બીજું સૂત્ર વાપરો. m બરાબર h ડેશ ના છેદમાં h. h ને ઉપર જવા દો. m ગુણાકારમાં h બરાબર h ડેશ. તો h ડેશ બરાબર m ગુણાકારમાં h છે. માપ મૂકો 3 ના છેદમાં 2, 1.5 મૂકો તો છેદમાં 10 આવે. બસ કઈ ફેર ન પડે. જવાબ તમને 6 સેન્ટીમીટર જ મળે. આ ધ્યાન રાખજો. પ્રતિબિંબની ઊંચાઈ તમે એક વસ્તુ નોટિસ કરી જોજો, એક જ પ્લસ છે h, f માઇનસ u માઇનસ v પર માઇનસ મેળવો, મોટવણી પર માઇનસ મેળવી. જો એક આપણી ભીલ આગળ માર્ક જાત આપણો આ માઇનસ નિશાની આ કરતા આપણે ભૂલી જાય. આ માઇનસ જો ઘણી વાર શિક્ષકોનો ભાવ ભૂલ થઈ જાય. ધ્યાન રાખજો ખાસ.
તો અહીંયા પર માઇનસ મૂકો તો પ્રતિબિંબની ઊંચાઈ છે એ પર માઇનસ મળે. એટલે દાખલો પૂરો થાય ને પછી એક વખત કાર્ટેશિયન પદ્ધતિ લખી લો. અંતર્ગોળ દિશાની કાર્ટેશિયન પદ્ધતિ શું કે u માઇનસ v માઇનસ f માઇનસ r માઇનસ h ડેશ માઇનસ અને h પ્લસ છે. બાકી બધા માઇનસ આવ્યા કે નહીં જોઈ લો. તો ક્યાંક તમારી આવી ભૂલ થઈ હોય તો ઉતાવળમાં ક્યાંક ભૂલ થઈ જાય એમ. એટલે આ માઇનસ છે અહીં ખાલી કરતા ભૂલાઈ ગયા તેના કારણોસર જવાબ આપણે પ્લસ આવ્યો હતો. અને એક વખત માઇનસ ની ભૂલ થાય એટલે અડધો માર્ક જાય દાખલામાંથી. અને બે સ્ટેપમાં છે એટલે કદાચ એક પક આપીએ કે શિક્ષક, એટલે ધ્યાન રાખવું જરા. એક વખત દાખલો પૂરો થાય પછી અરીસાની કાર્ટેશિયન પદ્ધતિ લખી લેવી અને એ પ્રમાણે જ જવાબો છે કે નહીં ચેક કરી લેવા. હાલો અસ્તુ, જય ભગવાન. આવતા લેક્ચરમાંથી લેન્સની શરૂઆત કરીએ, વક્રીભવનની શરૂઆત કરીએ. લેન્સ તો નહીં થાય, વક્રીભવનની સ્ટાર્ટિંગ કરશું. હાલો શાંતિથી ભણજો. જરા કેમ લાગે કે સાહેબ સ્પીડમાં ભણાવે, કેમ કે આ દાખલા આપણે સ્કૂલમાં રિવિઝન કરેલા છે એટલે આમાં થોડીક ઉતામળ કરું, કેમ કે આપણે વિદ્યુતવાળા પાઠમાં ફૂલ ટાઈમ આપવાનો છે. આ તો રિવિઝન માટે કે તમે પરીક્ષાના સમયે કદાચ તમારે દાખલો શીખવાનું મન થયું કે આકૃતિ શીખવાનું મન થયું તો શું કરશો, તો ત્યાં શિક્ષક નહીં હતું તમે ઓનલાઈન જોઈ અને કમ્પ્લીટ કરી શક્યો. તો એના માટે છે આપણે આ ખાલી ફક્ત રિવિઝન માટે. આપણે આવતા વર્ષે 2.0 બેન્ચ શરૂ કરશું. તો એ બેન્ચની અંદર આપણે બનશે તો સ્માર્ટ બોર્ડની વ્યવસ્થા કરી લેશું અને સ્માર્ટ બોર્ડમાં ભણાવશું. આ ચેપ્ટર પૂરા થાય અથવા તમારી 6 પ્રીલી પરીક્ષા આવવાની થાય ત્યારે તમારા માટે પીપીટી તૈયાર થઈ ગઈ છે. બોર્ડના 2020થી લઈ અને 2026 સુધીના એ પાઠની પીપીટી તૈયાર થઈ ગઈ છે, જેનું સ્માર્ટ બોર્ડમાં તમને ક્લિયર કરાવે. તો આવતા લેક્ચરમાં આપણે ઘણું બધું નવું અપડેટ કર્યા કરશું, પણ અત્યારે ફક્ત રિવિઝન એ માટે સ્પીડમાં ભણાવું છું. થોડુંક એવું લાગે છે ફાસ્ટ ભણાવે એમ તો થોડુંક તમારી રીતે હકવી લેજો, અથવા તો એમાં ઓપ્શન આવે છે યુટ્યુબમાં જરાક સ્પીડ ઘટાડી દેજો. મારી સ્પીડ જ વધારે છે એટલે પછી આપણે સારા જે લેક્ચર આપણે સ્કૂલમાં ભણેલા નથી એ શરૂ થાય એટલે આપણે એમાં થોડોક ટાઈમ વધારે આપશું. આ ફક્ત રિવિઝન માટે. હાલો જોઈ લેજો, કંઈ ભૂલ હોય તો કોમેન્ટ કરી દેજો. જય ભગવાન. અસ્તુ. થશે તો થોડુંક લાઇટિંગમાં ફેરફાર કરવું આવતી વખતે. લાઇટિંગનો થોડો પ્રોબ્લેમ છે. હા, જય ભગવાન. અસ્તુ. સ્ક્રીનશોટ લઈ લો.